અગ્રવાલ ગ્રુપ દ્વારા શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉપલક્ષમાં કળશ યાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો જોડાયા હતા। શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અકોટા ગાર્ડન અગ્રવાલ ગ્રુપ દ્વારા 4 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે અકોટાના સામ્રાજ્ય એક ડોલફિલ સર્કલ હનુમાનજી મંદિર પાસેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કળશ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં અગ્રવાલ ગ્રુપના મહેશ બંસલ, દિનેશ અગ્રવાલ, મોટી સંખ્યામાં બહેનો તથા અગ્રવાલ સમાજના અગ્રણીઓ જોડાયા હતા। આ શોભાયાત્રા અકોટા હનુમાન મંદિરથી ગાય સર્કલથી અગ્રવાલ ભવન કથાના સ્થળે પહોંચી હતી અને આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા કાઢીને અમને ઘણું હર્ષ થાય છે અને આ નરેન્દ્ર મોદીજી જે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે, પ્રાણ પ્રતિષ્ઠા એના ઉપલક્ષમાં અને એના સારું મેસેજ જાય એની માથે અમે આ કળશ યાત્રા રાખેલ છે અને રામકથા રાખેલ છે। હવે હનુમાનજીના મંદિરથી આ ગાય સર્કલ થઈને અગ્રવાલ ભવન સમાજ ભવન 70 જવાની છે। આમાં 651 કળશ છે, 551 ભગવા ઝંડા છે, ભગવાન રામના જબ્બા છે અને લગભગ 2000 જેવા ભાવિનો આમાં ઉપસ્થિત છે।